મજામાં. લ્યાલગઢ હોમિયોપેથીમાં તમે કેટલા સમયથી આવો છો? 2.5 વર્ષ થયા. 2022 માં લગભગ ચાલુ કરી હતી, 10મા મહિનામાં. શું તકલીફ લઈને તમે આવ્યા હતા? મને આંતરડાની તકલીફ હતી અને ખાવાનું પચતું નહોતું. ટોયલેટનો એનો વધારે પ્રોબ્લેમ રહેતો હતો. લોહી વાળા ઘરથી જતું હતું, લોહી ચડાવવું પડતું હતું. આવું લગભગ કેટલા સમય પહેલા ચાલુ થયું? લોહી ચડાવવાનું ને એવું તો દર વર્ષે મારે 1-2 વાર લોહી ચડાવવું પડતું હતું. લગભગ 10 વર્ષથી. 10 વર્ષથી બીમારી 10 વર્ષથી હતી, પણ લોહી પ્રોબ્લેમ વધી ગયો. 4-5 વર્ષ મારે લોહી દર વર્ષે જેવું ચડાવવું પડે, 2-3 બોટલ. એ લોહી ચડાવ્યા પછી કેટલા હેરાન થતા હતા તમે? લોહી ચડાવે એટલે હિમોગ્લોબિનનું પ્રમાણ વધે, એટલે ત્યાં વ્યવસ્થિત રહે ત્યાં સુધી હરી ફરી શકું. ફરી પાછી પ્રોબ્લેમ થાય એટલે ફરી લોહી ચડાવવું પડે. લોહી ચડાવી દો એના પછી શરીરમાં તમને કોઈ તકલીફો મહેસૂસ થતી હતી? ઝીણી તકલીફો તો ઘણી રહે, પણ આપણે હરી ફરી શકીએ. કેવી તકલીફો રહેતી? થાક લાગે, પછી વારા ઘડીએ ટોયલેટ, કબજિયાતનો પ્રોબ્લેમ, બહાર બહુ જઈ ના શકીએ. આવી તકલીફો ચાલ્યા પછી શરીરમાં ડોક્ટરોએ શું કરવાનું કહ્યું? અમે તો ઘણા ડોક્ટરો ફર્યા, એમાં ગેસ્ટ્રોલોજીને પણ બતાવ્યું. એમણે સ્ટીરોઇડ ને એવું ચાલુ કર્યું. એના લીધે વધારે તકલીફો થતી હતી એવું લાગ્યું શરીરમાં, એટલે પછી એ દવાઓ મેં ધીમે રહીને બંધ કરી. સ્ટીરોઇડની આડઅસર આવતી હતી. એ આડઅસરોમાં તમને શું તકલીફ થતી? સ્ટીરોઇડની આડઅસરથી મને પાછળ કમરમાં ગળ થયું, ગુમડું થયું, એ પાક્યું અને એના લીધે ઓપરેશન કરવું પડ્યું. અને ત્યાં આંતરડામાં ઓપરેશનમાં કરતી વખતે જે થયું એના લીધે ત્યાં આંતરડા સુધી કાણું પડી ગયું. અત્યારે મારે ત્યાંથી સ્ટૂલ પાસ થાય છે, એટલે મારે ત્યાં પાછળ બેગ લગાવવી પડી. એ બેગ લગાવવાથી તમારા ઘરના ખર્ચ ઉપર કોઈ તકલીફ પડી? ઘણી બધી. શું તકલીફો પડી? બેગનો ખર્ચો તો પહેલા વધી ગયો અને એના લીધે બીજા ખર્ચા આપણે કંટ્રોલ કરવા પડે. દવાઓ બીજી વધી ગઈ. તમે તમારી દવાઓ જે સમયે કરાવતા હતા એલોપેથિક ટ્રીટમેન્ટમાં, તમારો ખર્ચ કેટલો હતો આશરે? એલોપેથીમાં તો જ્યાં થાય રેગ્યુલર દવા હોય બધી મોંઘી જ આવતી હતી, એટલે 5-6 હજાર જેવો તો ગોળીઓનો જ ખર્ચો થઈ જાય. અને બીજો અમુક આ દવા થાય અચાનક જો દવાખાને, તો એ બધા ખર્ચા જુદા, રિપોર્ટો કરાવવાના ખર્ચા જુદા. એલોપેથિક ટ્રીટમેન્ટથી ક્યારે તમને એવું થયું કે હવે મારે ટ્રીટમેન્ટ છોડી દેવી છે અને કોઈ નવી પેથીમાં જવું છે? એ આશરે કોઈ બી સમય મર્યાદિત ના હોય, કોઈ બી સમય પાક્કો ના હોય. આ બોલવું એ કાપાઈ જશે, જોઈ લેશો, ચિંતા ના કરશો. એટલે એ ડોક્ટરોએ જ કીધું એટલે હું એમાં શું જવાબ આપું એમ. બોલો એ એમને જે કીધું તે જ. હા, એટલે મને આ પ્રોબ્લેમ વારંવાર થતો હતો, એટલે ડૉક્ટર જ્યારે મને આ પ્રોબ્લેમ મારે તકલીફનો થાય આંતરડાનો, ત્યારે ત્યાં રોકી દે, સ્ટીરોઇડ ચાલુ કરી, પણ એનો કોઈ નિકાલ લાવી શકતા નહોતા. પછી એક ડૉક્ટરે મને, જે ડૉક્ટરો બધા ફર્યા, છેલ્લે જે ડૉક્ટરે મને સલાહ આપી કે ભાઈ તું આ એલોપેથી જગ્યાએ હોમિયોપેથી અથવા આયુર્વેદિકમાં તું તારી તપાસ કર. એટલે પછી મેં એ એલોપેથી બંધ કરીને હોમિયોપેથી ચાલુ કરી. હોમિયોપેથિક ચાલુ કર્યા પછી પહેલાના સમયને અને અત્યારના સમયને તમે સરખાવો તો તમારી હેલ્થ, તમારી શારીરિક, માનસિક અને આર્થિક તકલીફોમાં શું સુધારો આવ્યો? એલોપેથીમાંથી હોમિયોપેથિક દવા ચાલુ કર્યા પછી જે મારે વારા ઘડીએ દવાખાને જવું પડતું હતું, રિપોર્ટો કરાવવા પડતા હતા, દવાઓનો ખર્ચો, એમાં ઘણો ફેર આવ્યો છે. લોહી ચડાવવા જે વારા ઘડીએ ચડાવવું પડતું હતું, શરીરમાં વીકનેસ થઈ જતી હતી, એ બધું બંધ થઈ ગયું. અને હોમિયોપેથીથી હું હરી ફરી શકું છું અને સારું રહે છે. તમારો એલોપેથિક ટ્રીટમેન્ટ ચાલુ હોવાના સમયગાળા દરમિયાન તમારા સ્વભાવમાં શું ફરક હતો અને અત્યારે શું ફરક છે? સ્વભાવમાં આમ તો ઘણો ફરક છે. ગુસ્સો આવતો હતો,
જે અમુક ટાઈમે વિચારો આવતા હતા એ બધું બંધ થયું છે અને સારું છે એમ. કેવા વિચારો આવતા હતા? બધાય જાતના વિચારો આવે, ક્યારેક સારા આવે, ક્યારેક ખરાબ આવે. તમારે ગુસ્સામાં શું ફરક પડે? ગુસ્સામાં તો ક્યારેક અત્યારે તે દવા ચાલુ છે પણ ક્યારેક મગજ જેવું થઈ જાય છે તો ગુસ્સો આવે અને પછી ક્યારેક સારું પણ થઈ જાય છે. હોમિયોપેથિક ટ્રીટમેન્ટ ચાલુ છે એ દરમિયાન તમે હવે એવું ક્યારેય વિચારશો કે ફરી મારે એલોપેથિકમાં જવું પડે તો વાંધો નહીં? ના, એ તો હું ક્યારેય ના વિચારી શકું. હું તો એવું જ કહું છું કે આ દવા ધીમે ધીમે બહુ સારું થઈ જાય. ટૂંકમાં આનાથી આપણને કુદરતની શક્તિથી કુદરતી શક્તિનો સારું છે. ઘણો બધો ફરક છે છે. અને આપણે આ જ ચાલુ રાખવા માંગીએ છીએ. હા. એનું કારણ આપણે દરેક જાતના ફેરફારો અનુભવી ચૂક્યા છીએ. હા. બરાબર. થેન્ક યુ વેરી મચ.